વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો કેરળ કાંઠે બેઠેલું ચોમાસું આગળ વધશે. લગભગ દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર ન્યુટ્રલ હોવા છતાં આ પવનની ગતિના અન્ય કારણોસર આ ચોમાસું આગળ વધશે. તારીખ 7થી દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આગળ વધશે અને હવાનું હળવું દબાણ ઊભું થવાથી દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં કોલ્હાપુર, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો નાસિક તેમજ પુના સુધીના ભાગોમાં, ગોવા સુધીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 10મી તારીખ સુધીમાં મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જનજીવન ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે. 12મી તારીખ સુધીમાં તો દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. 15મી જૂન સુધીમાં આહવા, ડાંગ, વલસાડના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી પહોંચશે. કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ જૂનાગઢના ભાગો, ગીરના ભાગો, અમરેલીના ભાગો, ભાવનગરના ભાગો, સોરઠના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. હાલના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછો વરસાદ થશે. આમ છતાં આ જે વરસાદ છે 15મી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોને આવરી લેશે. તારીખ 6 જૂન સુધીમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે, નવસારી સુધીના ભાગોમાં, દાહોદ, પૂર્વ ગુજરાતના ભાગોમાં થતી જણાય છે. અને ત્યારબાદ તારીખ 12 સુધીમાં તો ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. આંધી વંટોળનું પ્રમાણ વધારે છે. કાચા મકાનના છાપરા ઉડી જાય એટલું આંધી વંટોળનું પ્રમાણ રહેશે. 15મી જૂન સુધીમાં તો જે ચોમાસું છે એ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ કરાવે તેવું રહેશે. તારીખ 19થી 21 જૂનમાં પણ મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જો મૃગશીર નક્ષત્રમાં લગભગ 8મી જૂનથી લગભગ 14 જૂન કે 20 જૂન સુધીમાં જો વરસાદ થાય તો રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે. આ અરસામાં કાતરા નામની જીવાત પડે તો લગભગ 26 કે 27 દિવસ સુધી વરસાદની શક્યતાના બદલે ચોમાસું બ્રેક લગાવતું હોય છે. એટલે આવી સ્થિતિમાં ચોમાસું કચિત મોડું પણ થઈ શકે. આમ છતાં 19થી 21માં મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ચોમાસું આગળ વધતાં લગભગ 28 જૂન સુધીમાં આદ્રા નક્ષત્રમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આદ્રા નક્ષત્રમાં જે છે એ વાવેતર સારા થતા હોય છે અને પાકનો ઉગાવો પણ સારો થતો હોય છે.